વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ વિસ્તારમાં આરોગ્યના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું હતું। રૂપિયા 8.20 કરોડના ખર્ચે 25 પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત તથા 4 નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું। લોકાર્પણને લઈને વિધાનસભાના અધ્યક્ષે કહ્યું હતું કે આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ન થાય તે માટે સૌ સાથે મળીને કામ કરીએ છીએ। દુધવા ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિની ચિંતા કરીને રાજ્યમાં વિકાસને વેગ આપ્યો છે। આજે થરાદમાં 21 તથા 4 લાખની વિસ્તારમાં એમ કુલ મળીને 25 પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું હતું, જે ઐતિહાસિક બાબત છે। અધ્યક્ષ એ જણાવ્યું હતું કે લોકોને આરોગ્યપ્રદ સુવિધાઓ ઘર આંગણે મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે। ખાતમુહૂર્ત કરેલા પેટા આરોગ્ય કેન્દ્રનું કામ આગામી 1 વર્ષમાં પૂર્ણ કરાશે। અહીં 14 પ્રકારના લેબોરેટરી ટેસ્ટ તેમજ તમામ પ્રાથમિક બીમારીઓથી સારવાર અને પૂરતો સ્ટાફ નિમણૂક કરાશે। આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ન થાય તે મુજબ સૌ કોઈ સાથે મળી કામ કરવું અને તેમણે ઉપસ્થિત સૌને વ્યસન મુક્તિ માટે આગળ આવવા અને શિક્ષણનો વ્યાપ વધારવા માટે આહવાન કર્યું છે। આ સાથે જળસંચય માટે કામ કરવા જણાવ્યું હતું। નર્મદાના પાણીથી તમામ તળાવો ભરાય તે માટેની કામગીરી થઈ રહી છે। તળાવો ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। જે કેસવી ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। એવા થરાદની અંદર આજે એક સાથે 4 એમ્બ્યુલન્સ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે, જેની અંદર ઓક્સિજન સહિતની મોનિટરિંગ થઈ શકે તેવી વ્યવસ્થા છે। આ સરહદી વિસ્તારના ગ્રામીણ પ્રજાજનો માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે। એક સાથે આ 4 થરાદ વિસ્તારના પ્રજાજનોને આ 4 એમ્બ્યુલન્સ આપતા હું ખૂબ રાજીપો અનુભવું છું। તે સિવાય એક સાથે 25 જેટલા પેટા સેન્ટરો પણ આરોગ્યના ગ્રામીણ વિસ્તારની અંદર સુવિધા મળે એ માટે આજે ખાતમુહૂર્ત કર્યા છે। 1 વર્ષના સમયગાળામાં કામ પૂરું થશે। હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો હૃદયથી આભાર માનું છું આ વિસ્તારના પ્રજાજનો વતી કે આ વિસ્તારની પ્રજાના હેલ્થ માટે તેમણે ખૂબ સરસ કામ કર્યું। હું જિલ્લા આરોગ્યની ટીમ અને જિલ્લા પંચાયતની ટીમને પણ અભિનંદન આપીશ કે સમયસર કામ પૂરું કરવા માટેનો સંકલ્પ તેમણે કર્યો છે।